ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે પક્ષીઓના દુશ્મનો બેફામ બન્યા। બનાસકાંઠા એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। થરા સિહોરી હાઈવે પરથી આઈસર ટ્રકમાંથી ₹8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। બનાસકાંઠા એલસીબીએ થરા સિહોરી હાઈવે પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આઈસર ટ્રકમાંથી કુલ ₹8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે પક્ષીઓના દુશ્મનો ચાઇનીઝ દોરીનો વેપલો કરવા માટે બહાર આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લેભાગુ વેપારીઓ ઉત્તરાયણ પર્વમાં સરકાર ને પોલીસને પડકાર ફેંકી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા હોય છે। ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીનું આગમન થાય તે પહેલા બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે ઓગડ નજીક થરા સિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકને રોક્યો હતો। ટ્રકની તલાશી લેતા તેમાંથી ₹2.85 લાખની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી। આ ઉપરાંત પોલીસે ₹6 લાખની કિંમતનો આઈસર ટ્રક અને ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો। આ મામલે વડગામના મજાદર ગામના રહેવાસી વિનોદ નાથાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી, જે આઈસર ટ્રકમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી કરી રહ્યો હતો। બનાસકાંઠા એલસીબીએ વિનોદ સોલંકી સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પોલીસે આ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી, ક્યાં લઈ જવામાં આવી રહી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ઉત્તરાયણ પર્વમાં ડીસા શહેરમાં દર વર્ષે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય છે, ત્યારે પોલીસ દ્વારા ડીસા શહેરમાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક પશુ પક્ષીઓ અને માનવ જીવન બચાવી શકાય તેમ છે।